સાબરકાંઠા જિલ્લો કે જ્યાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતો મુકાયા છે ચિંતામાં। કારણ છે બટાકાના પાકમાં સુકારો નામનો રોગ ફેલાયો। સાબરકાંઠા જિલ્લામાં અંદાજે 88,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે। ખેડૂતોના મતે વાતાવરણમાં સતત પલટો અને ધુમ્મસને કારણે બટાકાના પાકમાં સુકારો નામનો રોગ ફેલાયો છે। બટાકાના પાકને બચાવવા માટે દવાના છંટકાવ સાથે વીઘા દીઠ 25,000નો વધારાનો ખર્ચ પણ કર્યો છે, તેમ છતાં પરિણામ મળ્યું નથી। ખેડૂતોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી તેમણે બટાકાનું વાવેતર કર્યું છે, જેમાં નક્કી થયેલી સાઇઝના બટાકાનું ઉત્પાદન થવું જોઈએ, નહીં તો કંપની બટાકા ખરીદશે નહીં। હાલ તો ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત દિવસ પોતાનો પાક બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે। આ વખતે સંપૂર્ણ બટાકાની અંદર સુકારાની અસર છે। અસર એટલે સુકાઈ જ ગયું છે બધું। આવું અમારે પહેલાં કોઈ દિવસ થયેલું નથી। આ પહેલવહેલી આવો રોગ આવ્યો છે અને આની અંદર કોઈ દવા હાલ કંટ્રોલ કરી રહી નથી। અમે 3 થી 4 પ્રકારની દવાનો છંટકાવ કરેલ છે, પણ હાલ કોઈ દવા આના ઉપર કંટ્રોલ કરી રહી નથી। નુકસાન દિવસે દિવસે વધી રહ્યું છે। આજે થોડું દેખાયું હોય તો બીજા દિવસે વધારે થાય અને ત્રીજા ચોથા દિવસે તો પૂરો ખેતરનો પાક નષ્ટ પામે છે। અંદર બટાકાની પણ સાઈઝ થઈ નથી, ગોળી જેવી સાઈઝ છે, એટલે કંપનીવાળા પણ આ બટાકું લેશે નહીં અને ખેડૂતને નુકસાન થશે। જેટલું પણ વાવેતર હડિયોલ ગામમાં થયેલું છે એમાં લગભગ 70 થી 75% વિસ્તારમાં બટાકાના પાકમાં આ રોગ લાગુ પડી ગયો છે। કોઈકના ખેતરમાં ઓછો હોય તો કોઈકના ખેતરમાં વધારે છે, પણ જે પ્રમાણે રોગનો વધારો થઈ રહ્યો છે કે આજે માની લો કે 1-2 છોડ ગયા હોય તો બીજા દિવસે આખું મોટું ટાપુ પડી જાય છે અને અઠવાડિયાની અંદર તો આખો ફિલ્ડ બિલકુલ સુકાઈ જાય છે।